ખાણા ખવડાવે છે, વેવાયું બન્યા વેવાયું ને આપણને રોડે ચડાવ્યા. આ વાસ્તવિકતા છે. એટલે જે ભાજપે આપણને રોડે ચડાવ્યું ને એને હવે આપણે જનતાએ રોડે ચડાવવાનું છે. આ વાત તમે દઢ કરીને જાજો અહીંથી. ચડાવવાનું છે ને રોડે. એટલા માટે જ અમે આવ્યા છીએ. અને આ લોકો મિલી ભગતથી આપણને એમ કહેશે કે ત્રીજો પક્ષ નો ચાલે નો ચાલે. શું કામે? એનું પણ તમને કારણ દઈ દઉં કે એ લોકોની ભેગી રાજનીતિ છે ને એ પૂરી થઈ જાય. ધંધા ભેગા કરવા, વેવાયું થવું છે, ભેગું ખાવું છે, ભેગું બેહવું છે, એટલે આ લોકોની ભાગીદારી ખુલ્લી પડે. એનું તમને ઉત્તમ ઉદાહરણ દઈ દઉં અને દુઃખ સાથે કહેવું પડે છે કે ચૈતરભાઈ વસાવા, આદિવાસી સમાજનો આ દીકરો જેલમાં છે. શું કામ? એણે એમ કીધું કે મનરેગામાં કૌભાંડ થાય છે ને ગરીબોને લૂંટે છે ભાજપ. અને એમાં નામ કોના ખુલ્લા? ભાજપ અને કોંગ્રેસના નેતાઓના ખુલ્લા. આવી ને ધંધાની ભાગીદારી સામે